મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ડોક્ટર બાબા સાહેબની 125મી જન્મ જયંતિ નિમિત્તે ભીમગાથાનો કાર્યક્રમ। રિકો ઇન્ડિયા દ્વારા હડલ રૂપ સોલ્યુશનની રજૂઆત। ઇન્ટર ઝંકાર અને GIIS આઇડોલ સ્પર્ધા યોજાઈ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 46મા રમોત્સવનો પ્રારંભ। સંજય જોશીના પોસ્ટરનો વિવાદ બાદ કોંગ્રેસ ભાજપના આક્ષેપો। આજે સાઉથ ફિલ્મ કલાકાર રજનીકાંતનો જન્મદિવસ। ડોક્ટર બાબા સાહેબની 125મી જન્મ જયંતિ નિમિત્તે ભીમગાથાનો કાર્યક્રમ। ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી નિમિત્તે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવન યાત્રા અને તેમના કાર્યોને વણી લેતો ભીમગાથાનો ભવ્ય કાર્યક્રમ આજે સાંજે 4 કલાકે ટાઉન હોલ મોરબી ખાતે જાહેર જનતા માટે યોજવામાં આવ્યો હતો। શરૂઆતમાં કલેક્ટર શ્રી SM પટેલ અને હાજર મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના પ્રારંભે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવન યાત્રા અને તેમના કાર્યોનું સાંકળી લેતી ડોક્યુમેન્ટરી તેમજ સરકારશ્રી દ્વારા હાથ ધરાયેલી અનુજાતિ માટેની વિકાસલક્ષી યોજનાઓની જાણકારી આપવા માટેની સીડી દર્શાવવામાં આવી હતી। રિકો ઇન્ડિયા દ્વારા હડલ રૂપ સોલ્યુશનની રજૂઆત। પ્રિન્ટિંગ અને ડોક્યુમેન્ટ સોલ્યુશન અને IT સર્વિસમાં માર્કેટિંગ અગ્રણી રિકો ઇન્ડિયા લિમિટેડ દ્વારા આજે હેડલ રૂમ સોલ્યુશનની રજૂઆત અંગે ઘોષણા કરી હતી। હેડલ રૂમ સ્મોલ કોન્ફરન્સ એરિયા છે કે જે ઓડિયો વિડીયો અને ડિસ્પ્લે ટેકનોલોજીથી સજ્જ છે, જે કામગીરી નવી દુનિયામાં અગત્યનું છે। યોગ્ય ટેકનોલોજી ઇક્વિપમેન્ટ સાથે આ ડિજિટલ વેર સ્પેસીસ વધુ ટીમવર્ક અને કોલોબરેશનને પરંપરાગત મીટિંગ અને કોન્ફરન્સ રૂમ કરતાં વધુ કાર્યશીલ છે। રિકો દ્વારા નવું સોલ્યુશન ઇન્ટરેક્ટિવ હાર્ડવેર સોફ્ટવેર સોલ્યુશન એવી કોર્પોરેટ અને સરકારી સંસ્થાઓ માટે છે કે જેને ઓફિસ અને જોગ્રાફિક્સમાં મહત્વના બિઝનેસ ઇનિશિયેટિવ અંગે કોલોબરેશનની જરૂર હોય અને સોલ્યુશન કંપની સરળતાથી વિગતવાર માહિતી ઇમેજીસ 55 ડાયગ્નોલ HD સ્ક્રીન પર રજૂ કરી શકાય છે। સામેલ થનારા લોકો 20 PC ટેબ્લેટ્સ સ્માર્ટફોન કે 4 રિકો ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ સુધીના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક દ્વારા માહિતી જોઈ શકે છે અને આ નેટવર્ક દ્વારા કોલોબરેટ કરી શકે છે, જેમાં તમે ડ્રોઈંગ ડિઝાઇન રિવ્યુ કરીને ટિપ્પણી કરી શકો છો અને રિયલ ટાઈમનો નોટ્સ શેર કરી શકો છો। રિકો ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO મનોજ કુમારે કહ્યું હતું કે કામગીરીની નવી દુનિયામાં હડઅપનો નવો અર્થ સામે આવ્યો છે। તે પ્રોડક્ટિવિટી કોલોબરેશન અને કાર્યક્ષમતા માટે ડિઝાઇનર થયેલ છે। રિકો હડલ રૂમ સોલ્યુશન વધુ અસરકારક કોલોબરેશન અને કોમ્યુનિકેશન ટીમના સભ્યોનેમાં થઈ શકે એમ માટે છે। ખાસ તો તેઓ વિવિધ સ્થળે હશે તો તે પણ મીટિંગ કરી શકશે। આ ઇનોવેટિવ સોલ્યુશન દ્વારા અમદાવાદમાં હયાત રેજન્સી ખાતે રિકો 360 ડિગ્રી અનુભવ દર્શાવવામાં આવ્યો હતો, જ્યાં રિકો પ્રોડક્ટ અને સોલ્યુશન જેમ કે પ્રિન્ટિંગ, ડોક્યુમેન્ટ્સ મેનેજમેન્ટ, IT સર્વિસીસ અને કોમ્યુનિકેશન સિસ્ટમ ડિસ્પ્લે એક જ છત્ર નીચે કરવામાં આવી હતી, જેનો ગ્રાહકોએ અનુભવ લીધો હતો। મનોજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત એક ઝડપથી વિકસતું ટેકનોલોજી રાજ્ય છે, જેમાં વિશાળ સંભાવનાઓ અને વિકાસ છે, જે રિકો માટે મહત્વનું માર્કેટ છે। અમે ગુજરાત સરકાર સાથે સહયોગ સાધ્યો છે, જેથી ટેકનોલોજી તેના વિકાસ તરફથી ગતિનો અમે હિસ્સો બની શકીએ। આવા કદમના એક ઉદાહરણ તરીકે UID યુનિક આઇડેન્ટિફિકેશન નંબર પ્રોજેક્ટ ગુજરાતના 400 જિલ્લાઓમાં અને તાલુકાઓમાં અમલીકરણને લઈ શકાય છે। ગવર્નન્સ અને ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવ અમારા ગ્રોથ ડ્રાઈવર તરીકે યથાવત રહેશે, જેનાથી અમે છેલ્લા 4 વર્ષમાં 50% CAGR થી વધુના દરે પ્રગતિ કરવામાં સફળતા મેળવી છે। હેડલ રૂમ સોલ્યુશન ગુજરાતભરમાં રિકો ઓફિસીસ તેમના ઓથોરાઇઝ पार्टनर द्वारा उपलब्ध थी सकते। मेरा नाम अनिल सैनी है, मैं सीनियर वाइस प्रेसिडेंट और चीफ ऑपरेटिंग ऑफिसर हूँ रिको इंडिया लिमिटेड का। अच्छा, रिको क्या करने जा रहा है?
रिको वर्ल्ड वाइड पूरे संसार में प्रिंटिंग एंड इमेजिंग सॉल्यूशंस आईटी सर्विसेज वगैरह के लिए बहुत बड़ा नाम जाना जाता है और हम आज अहमदाबाद में सारे गुजराती भाइयों बहनों को यही दिखाने आए हैं कि रिको सिर्फ प्रिंटर कंपनी नहीं है, देयर इज मोर टू रिको। और हम एक एग्जीबिशन यहाँ पर हमने करी है जिसमें अपने सारे प्रोडक्ट्स और सर्विसेज। सुना है कि गुजरात सरकार के साथ आपने कुछ सहयोग किया है, कैसे किया है? गुजरात सरकार के साथ में हम GIL के थ्रू काम करते हैं और हम डिफरेंट टेंडर्स जो अपॉर्चुनिटीज है उसमें काम करते हैं। सरकार हमारे लिए काफी बड़ा बिजनेस है और हमने रिसेंटली GIL के साथ में UID किट्स का काम किया है जिसमें करीब 1500 UID किट्स करीब 400 तालुका और मंडल वगैरह में हम सेटअप करने जा रहे हैं जिससे कि परमानेंट आधार सेंटर्स सेटअप करे जाएंगे और सारे सिटीजन्स को सेवा दी जाएगी। इंटर जंकार અને GIIS ઓવરઓલ સ્પર્ધા યોજાઈ। ભારતમાં GIIS ના વિવિધ કેમ્પસ જેમ કે GIIS નોઈડા, GIIS इंदौर, GIIS चिंचवाड़ा, GIIS बेंगलोर, GIIS सूरत અને GIIS અમદાવાદના આશરે 75 વિદ્યાર્થીઓએ તારીખ 11મી ડિસેમ્બર 2015 ના રોજ યોજાયેલ ઇન્ટર GIIS જંકાર ડાન્સ કોમ્પિટિશન અને 12 વિદ્યાર્થીઓએ ઇન્ટર GIIS આઈડો ગિલ્ડ સ્પર્ધામાં ભાગ લીધો હતો। GIIS અમદાવાદ કેમ્પસ ખાતે બંને સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ઇન્ટર કેમ્પસ સ્પર્ધા યોજવાનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રોમાં બાળકોને એક મંચ ઉપર એકત્રિત કરીને તેમના વચ્ચે સંવાદ પેદા કરવાનો હતો। GIIS અમદાવાદ કેમ્પસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારતમાં અન્ય કેમ્પસમાં આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ટીકા અને મીઠાઈથી સ્વાગત કર્યું હતું। તેમની સાથે ઢોલના તાલ ઉપર ગરબા પણ રમ્યા હતા। તમામ વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ યાદગાર બની રહી હતી। GIIS ના વિવિધ કેમ્પસના વિદ્યાર્થીઓએ પોતાના અસાધારણ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું અને બેજોડ ડાન્સ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। GIIS જંકારમાં દરેક કેમ્પસના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના નૃત્ય કલાની રજૂઆત કરી હતી। સ્પર્ધાની મુખ્ય થીમમાં દુર્લભ પ્રજાપતિઓને બચાવી કન્યાઓના હકો તથા પર્યાવરણ સંરક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો હતો। બીના મહેતા, શર્મિષ્ઠા સરકાર, શિખા છાગાની અને ભરત બારિયા જેવા રાષ્ટ્રીય સ્તરે જાણીતા ડાન્સર વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ ડાન્સને સજ્જ કર્યો હતો। GIIS આઇડોલ, સેમી ક્લાસિકલ સહિતના વિવિધ ગીતો અદભુત રજૂઆત સાથે વિદ્યાર્થીઓએ શ્રોતાના દિલ જીતી લીધા હતા। આકાશ શાહ, સંજય વિન્સેન્ટ અને સુચિતા વાજ સહિતના મહાનુભાવે વિદ્યાર્થીઓને જજ કર્યા હતા। GIIS અમદાવાદના પ્રિન્સિપાલ શ્રી શેષર ડી સિલ્વાએ દરેક ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના કોરિયોગ્રાફર અને શિક્ષકોની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમને કારણે વિવિધ પ્રદેશોની શાળાઓ વચ્ચે સંપર્ક અને જોડાણ ઉભા કરવાની ઉદ્દેશને ગતિ મળી રહી છે। GIIS ઇન્ડિયાના શ્રી વૈશાલી બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રતિભા દર્શાવી છે અને મારા મતે તમામ રજૂઆતોની પ્રશંસનીય હતી। સોલો સિંગિંગ અને ગ્રુપ ડાન્સ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 46મા રમોત્સવનું પ્રારંભ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 46મા રમોત્સવનો પ્રારંભ થયો હતો। 46મા વર્ષી રમોત્સવમાં જુદી જુદી 67 કોલેજોના અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। જુદી જુદી 17 રમતોની સ્પર્ધા યોજવામાં આવી છે। આ 17 રમતોમાં જે ખેલાડી ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ પાસ કરશે તેઓને પટિયાલા ખાતે વિવિધ રમતમાં ભાગ લેવા મોકલવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના વડપણ હેઠળ આયોજિત જુદી જુદી રમતગમત સ્પર્ધાઓનો આજે યુનિવર્સિટી કેમ્પસ ખાતે પ્રારંભ થયો હતો। આ 2 દિવસીય રમોત્સવમાં પ્રથમ દિવસે દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, બરછી ફેંક, ઘોડા ફેંક, ચક્ર ફેંક, હથોડા ફેંક જેવી રમતોની સ્પર્ધા યોજવામાં આવી હતી। 10,000 મીટરની દોડમાં ખેલાડીઓએ એથ્લેટિક મેદાન પર 25 ચક્કર લગાવવાના રહેશે। જુદી જુદી 17 જેટલી સ્પર્ધાઓમાં 400 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। તેમજ ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ પાસ કરનાર ખેલાડીઓને પટિયાલા ખાતે રમોત્સવમાં ભાગ લેવા મોકલવામાં આવશે।
સંજય જોશીના પોસ્ટરનો વિવાદ બાદ કોંગ્રેસ ભાજપનો આક્ષેપો. અમદાવાદમાં 2 દિવસથી લાગેલા સંજય જોશીના પોસ્ટરનો વિવાદ ઘેરો બન્યો છે. ભાજપના પ્રવક્તા મનસુખ માંડવિયાએ પોસ્ટર પાછળ કોંગ્રેસનો હાથ હોવાની ગંભીર આરોપ મૂક્યો છે અને કોંગ્રેસે કહ્યું છે કે જો ભાજપને સંજય જોશી માટે લાગણી હોય તો તેમની નકલી સીડી કોણે બનાવી હતી તેની તટસ્થ તપાસ કરીને સાચી વિગતો પ્રજા સમક્ષ જાહેર કરવી જોઈએ. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપનું આ નિવેદન પંચાયતી ચૂંટણીમાં થયેલી તેમની હારના કારણે હતાશ બતાવે છે. ભાજપે તેના કાર્યકરો ઉપર ભરોસો અને સંગઠન ઉપરનો કાબુ ગુમાવી દીધો છે. તોડફોડની રાજનીતિની એપિસેન્ટર ગુજરાત છે. હજુરિયા કાંડ ભાજપના નેતાઓના સત્તા લાલચનું કારણ છે. મનસુખ માંડવિયાએ નિવેદન સત્તાને વિમુખ થવાના ભયથી ભાજપ કોંગ્રેસના પંજો દેખાય છે. ભાજપનું વાહન ડૂબી રહ્યું છે ત્યારે ઉંદરો પહેલા કૂદી પડે છે તેવું હાલ થઈ રહ્યું છે. કાવા દાવા કરીને જે સત્તા મેળવનારો હવે બે બાપકડા બન્યા છે. ભાજપનો જૂથવાદ જાણીતો છે જેમાં મદદ કરનારો આજે સારી જગ્યાએ છે જ્યારે બીજા નેતાઓ અને કાર્યકરો સાઇડ લાઇનમાં કરી દેવામાં આવ્યા છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બહાર સંજય જોશીની નકલી સીડી બનાવીને વેચવામાં આવી હતી. આ નકલી સીડી બનાવવા પાછળ કોનો હાથ હતો તે ભાજપ જાહેર કરવું જોઈએ. તેમની રાજકીય કારકિર્દી બગાડીને તેમને આગળ આવતા રોકવા માટે જ આ ષડયંત્ર રચાયું હતું. આજ સુધી ભાજપે સાચી હકીકતનો બહાર પાડી નથી, જે બતાવે છે કે તેની પાછળ ભાજપના નેતાઓ હતા. તેમણે આજે સુધી આ નેતાઓ આગળ આવવા દીધા નથી. ભાજપ અને સંઘના કાર્યકરો જ આવા બેનરો લગાવી રહ્યા છે. આજે સાઉથ ફિલ્મ કલાકાર રજનીકાંતનો જન્મદિવસ. આજે સાઉથ ફિલ્મોના કલાકાર શ્રી રજનીકાંતનો 65મો જન્મદિવસ છે. તેમનું પૂરું નામ રજનીકાંત શિવાજીરાવ ગાયકવાડ છે. તેમનો જન્મ કર્ણાટકના બેંગ્લોરમાં શહેરમાં થયો હતો. તેમની પ્રથમ ફિલ્મ અપૂર્વ રા દંગલ તામિલ હતી. તેમની હિટ ફિલ્મો ફૂલ બને અંગારે, હમ બુલંદી, રોબોટ, શિવાજી દી બોઝ વગેરે હતી. તેઓ એશિયા ખંડમાં જેકી અને પછી સૌથી વધુ મહેનતાણું મેળવનાર એક્ટર છે. તેમનું એડ્રેસ છે અરા રાઘવ વીરો એવન્યુ, પોઝ ગાર્ડન, ચેન્નઈ 86. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.